આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સંઘ પ્રદેશ દમણમાં બુધવારના સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે શહેરના રસ્તા પાણીથી ભીંજાઈ જવા પામ્યા હતા. સવારથી જ ખુશનુમા વાતાવરણ વચ્ચે સ્કૂલ, કોલેજ તથા નોકરી ધંધાર્થે જતા લોકો પણ ભીંજાઈને ઋતુના વરસાદને આવકાર્યો હતો. આ તરફ છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને આજના દિવસે થોડા અંતરાલે પડી રહેલા વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળવા પામી હતી. પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો પણ હવે વાવણી લાયક વરસાદ પડવાનું શરૂ થવા જઈ રહ્યું હોય એટલે તેઓ પણ ખેતી કાર્યમાં જોતરાઈ જવા પામ્યા હતા. બીજી તરફ વાતાવરણ આહલાદાયક બની જતા પ્રદેશના મોટી દમણ, જંપોર, રામસેતુ દરિયા કિનારે તથા નાની દમણ, નમોપથ દરિયા કિનારે અમુક પર્યટકો પણ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા હતા. જોકે હાલ દમણના માર્ગો અને ડ્રેનેજ લાઇનોનું કામ ચાલુ હોય અમુક માર્ગો પર આજે પડેલા પ્રથમ વરસાદના પાણી ડ્રેનેજ લાઇનમાં ન જતા માર્ગ પર પાણીના ખાબોચિયા ભરાયા હતા. જેને લઈને આગામી દિવસોમાં જો અનરાધાર વરસાદ ખાબક્યો તો નગરજનોએ ભારે પરેશાની ભોગવવાનો વારો આવશે એવું લાગી રહ્યું છે.